મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ લવ પહેલી ચેનલમાં। તો મિત્રો આપણે આજે એવી સ્ટોરી વિશે વાત કરવાના છીએ કે તમે સાંભળીને ચોંકી જશો। મારું નામ મોનિકા છે અને હું કોલેજમાં અભ્યાસ કરું છું। મારે એક ભાઈ છે, તે પણ કોલેજમાં અભ્યાસ કરે છે। મારા માતા પિતા ખાનગી કંપનીમાં નોકરી કરે છે। મારું શરીર એકદમ પાતળું અને સુંદર હોવાના કારણે મારી કોલેજ અને મોહલ્લામાં ઘણા બધા લોકો મારી મજાક ઉડાવતા હતા, પણ હું કોઈને પરેશાન કરતી ન હતી। હું મારા અભ્યાસમાં ધ્યાન આપતી હતી। મને પણ ટપાટમાં રસ હતો, પણ મેં મારા પોતાના ઉપર કાબૂ રાખ્યો હતો। મારી યુવાની ઉંમરે આવીને ઊભી હતી। હવે દિવસે ને દિવસે મને આનંદ કરવાનું મન થતું હતું। હું મારા કંપાસમાં મારા હાથની આંગળી મૂકીને મારું કામ કરતી હતી। મારા બધા મિત્રોને પોતપોતાના બોયફ્રેન્ડ હતા, પરંતુ મેં કોઈની સાથે દોસ્તી કરી ન હતી, જેનું પરિણામ આજે હું ભોગવી રહી હતી। હું રોજ બસમાં સ્કૂલે જતી। ઘણી વખત મને સ્કૂલે જવામાં મોડું થતું અને હું સ્કૂલ બસ ચૂકી જતી અને મારે સ્થાનિક લોકોની બસમાં ઘરે આવવું પડતું। આજે બસ ખૂબ જ ભરેલી હતી અને એમાં મારા ભાઈની કોલેજના છોકરા બેઠા હતા। મારો ભાઈ પણ ઘણીવાર તે જ બસમાં બેસતો। એ બસની અંદર રોજ ખૂબ જ ભીડ રહેતી। ઘણી વખત ભીડનો ફાયદો ઉઠાવીને છોકરાઓ મારી મશ્કરી કરતા। મને એનો આનંદ આવતો। મેં ક્યારેય પણ તેનો વિરોધ ન કર્યો। હું જાણી જોઈને કોલેજના છોકરાઓની વચ્ચે ઊભી રહી જતી। છોકરાઓ મને ચીડાવતા હોવાથી ઘણી વખત હું તેની ઉપર પાણી ફેંકતી। એક દિવસ મેં મારા મિત્ર પાસેથી ટપાટપ વિશેનું એક ગુપ્ત પુસ્તક જોયું। તેને છુપાવીને હું મારી સ્કૂલમાં લઈ ગઈ। તેની અંદર સરસ મજાના ચિત્રો હતા। તે જોઈને મજા આવી ગઈ। આજે હું મારી બસ ચૂકી ગઈ, કારણ કે સ્કૂલ પૂરી થયા પછી મારે ટેકનિકલ પ્રયોગ કરવાનો હતો। મેં લોકલ બસમાં જવાનો વિચાર કર્યો। મને ખંજવાળ આવી રહી હતી। મને એક સુંદર મજાનો વિચાર આવ્યો અને હું વોશરૂમમાં ગઈ। મેં મારા થોડાક વસ્ત્રો મારી બેગની અંદર મૂકી દીધા। પછી હું સ્કૂલેથી બહાર આવી અને બસ સ્ટેશન ઉપર બસની રાહ જોવા લાગી। જે બસ ભરેલી ન હતી, તેમાં હું ન ગઈ। થોડીવાર રાહ જોયા પછી ખીચોખીચ ભરેલી કોલેજના છોકરાઓની બસ નીકળી તો હું તે બસમાં ચડી ગઈ અને વચ્ચે જઈને ઊભી રહી। અહીંથી મારા ઘરે જવાનો રસ્તો લગભગ 25 કિલોમીટર દૂર હતો। અચાનક મને લાગ્યું કે મારી પાછળ કોઈ ઊભું છે। હું મનમાં ને મનમાં હસવા લાગી। ખૂબ જ ભીડ હતી, જેને લીધે હું તેનો ચહેરો જોઈ શકતી ન હતી અને તે પણ મારી પાછળ જ ઊભો હતો, આથી તે પણ મને કે મારા ચહેરાને જોઈ શકતો ન હતો। તેણે મારા બેગની અંદર હાથ નાખ્યો। હું ચૂપચાપ ઊભી રહી। હું તેના આગળ પાછળની રાહ જોઈ રહી હતી। ત્યારે મેં વિરોધ ન કર્યો તો તેની હિંમત વધી ગઈ। મને ગલીચી થવા લાગી। તેણે મારા કાનમાં ધીમેથી વાત કરી અને તેણે મને કહ્યું કે આજે તમે પૂરી તૈયારી કરીને આવ્યા લાગો છો। મેં કોઈ જવાબ ન આપ્યો અને ફક્ત મારું માથું આમ હલાવ્યું। અને તેને પણ ખીચોખીચ ભરેલી લોકલ બસની અંદર બસનું એક ટાયર અચાનક ખાડાની અંદર પડ્યું અને મારો પગ લપસી ગયો। આથી તેને સરળતાથી હાથ મૂક્યો। બસ ઉબખાબડ રસ્તા ઉપરથી પસાર થઈ રહી હતી। ધીમે ધીમે ધક્કો લાગી રહ્યો હતો। હું કફોડી લાગણી અનુભવી રહી હતી। હું ખૂબ જ ખરાબ સ્થિતિમાં હતી। મને લાગ્યું કે કોઈએ મારા મનને પોતાના વશમાં કરી દીધું છે। આજુબાજુ શું થઈ રહ્યું છે, તેનું પણ મને ભાન ન રહ્યું હતું। ભીડને કારણે કોઈને કંઈ ખબર પડતી ન હતી। ત્યાં અચાનક બસ સ્ટોપ આવી ગયું અને ઘણા બધા લોકો બસમાંથી નીચે ઉતરી ગયા। હું ગભરાઈ ગઈ અને એક બાજુ ઊભી રહી। તેને પણ પોતાનો થેલો પકડી લીધો અને આજુબાજુ ઊભા રહ્યા। હવે આગળના સ્ટોપ પર મારે ઉતરવાનું હતું। હું દરવાજા પાસે જઈને ઊભી રહી। જ્યારે મેં પાછા ફરીને જોયું તો મારો ચહેરો ચોંકી ઉઠ્યો, કારણ કે તે છોકરો બીજો કોઈ જ નહીં પણ મારો સાવકો ભાઈ હતો।
તે પણ મને જોઈને હેરાન થઈ ગયો અને તે ચૂપચાપ બસમાં પાછળના દરવાજેથી નીચે ઉતર્યો. હું પણ બાજુના દરવાજેથી નીચે આવી. અમે બંને નીચે આવ્યા. અમારા બંનેની હાલત એવી હતી કે કાપો તો લોહી પણ ના નીકળે. મારું હૃદય જોર જોરથી ધડકવા લાગ્યું. હે રામ, હવે શું થશે? હું ઘરે કેવી રીતે જઈશ? હું તેની સાથે મારી આંખો કેવી રીતે મેળવીશ? જ્યારે તે પૂછશે કે આ બધું શું હતું તો શા માટે લોકલ બસમાં આવી, તો હું શું જવાબ આપીશ? હું વિચાર કરતી કરતી ધીરે ધીરે ઘર તરફ ચાલવા લાગી. હું ખૂબ જ અસ્વસ્થ થઈ ગઈ. મને ખૂબ જ ખરાબ લાગ્યું કે મારે મારા ભાઈ સાથે આ શું કર્યું. હવે તે શું વિચારતો હશે? હે ભગવાન, હવે શું કરું? મારા માતા પિતા બંને નોકરી કરે છે, તેથી અમારા બંને પાસે ઘરની ડુપ્લિકેટ ચાવી હતી. જ્યારે હું ઘરે પહોંચી તો હું દરવાજો ખોલીને ઘરમાં પ્રવેશી. મારો ભાઈ ઘરે ન હતો. તે કપડાં બદલીને તેના મિત્રને મળવા જતો રહ્યો હતો. મેં જોયું કે મારા ભાઈની બોટલનું પાણી મારા પગ સુધી વહી ગયું હતું અને તે સુકાઈ પણ ગયું હતું. મેં મારા આખા શરીર તરફ જોયું. હું ખૂબ જ સુંદર હતી. બસમાં બનેલો બનાવ ફરી યાદ કરીને હું હેરાન થવા લાગી. ઘરનો દરવાજો બંધ કરેલો હતો અને કોઈને આવવાનો ડર ન હતો. હું શાંતિથી મારા રૂમમાં સૂઈ ગઈ. મને મારી જાત પર ખૂબ જ શરમ આવી. મારો જીવ આમથી તેમ ભટકતો હતો. હું વોશરૂમમાં જઈને સ્નાન કરીને ડ્રોઈંગ રૂમમાં આવીને ટીવી જોવા લાગી. હું એવી સ્થિતિમાં હતી કે ભાઈ આવે અને અમે ઘણી બધી વાતો કરીએ. લગભગ રાતના 11 વાગ્યાની આસપાસ મારો ભાઈ આવ્યો. તે મારા રૂમમાં આવીને મારી પાસે બેસી ગયો. હું કંઈ ના બોલી. મેં શરમાતા શરમાતા ભાઈની છાતીમાં ચહેરો છુપાવીને કહ્યું, તું મજાક કેમ કરે છે? તો તેને કહ્યું, આ મજાક નથી, સત્ય છે. તેને મને હાલ કર્યો અને પાછળથી મારા કાનમાં કહ્યું. મેં કહ્યું, ના ભાઈ, આમ ન કરો, મને ખૂબ જ દુઃખ થશે. તો તે કહેવા લાગ્યો, તું જરાય ડરીશ નહીં, હું તારી સાથે છું. તેના કહેવાથી મારી અંદર પણ ખૂબ જ હિંમત અને આત્મવિશ્વાસ આવી ગયો. મારા ભાઈએ મારી સામે હસીને જોયું. હું ડ્રેસિંગ ટેબલની સામે ઊભી હતી. મેં મારું માથું ઊંચું કરીને જોયું તો મારા ભાઈનો ચહેરો લાલ થઈ ગયો હતો અને તેની આંખો આનંદથી બંધ હતી. એવું લાગતું હતું કે તેને આજે ખૂબ જ આનંદ મળી રહ્યો છે. સવારે જ્યારે મારી આંખ ખુલી ત્યારે મારા શરીર પરનો થાક ઉતરી ગયો હતો. હું ધીમે ધીમે સ્નાન કરવા માટે બાથરૂમમાં ગઈ અને ઝડપથી તૈયાર થઈને નાસ્તો બનાવ્યો. મેં અને મારા ભાઈએ નાસ્તો કર્યો અને ફરીથી અમે બંને કોલેજ જવા માટે નીકળી ગયા અને આજે પણ હું એ જ લોકલ બસની અંદર મુસાફરી કરવા માટે ચડી. આ બસ પણ ખૂબ જ ખીચોખીચ ભરેલી હતી. ત્યાં અચાનક ગામડાનો એક મોટી ઉંમરનો 45 વર્ષનો કાકો મારી પાછળ આવીને ઊભો રહી ગયો અને પછી એવું થયું કે મિત્રો, હવે આગળના ભાગમાં જણાવીશ તો મિત્રો, આજની વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે? મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જણાવો અને તમને આ વાર્તા ગમી હોય તો ગુજ્જુ લવ પહેલી ચેનલને સબસ્ક્રાઇબ કરો.